મિત્રો, આજે બનાવીશું આપણે લીલા ઝીંગાનું શાક. ઝીંગાનું શાક બનાવવા માટે ઝીંગાને બરોબર સાફ કરી લીધા છે. સાફ કરીને હવે એનું કટિંગ કરી રહ્યા છીએ. જો કટિંગ થઈ રહ્યું છે લીલા ઝીંગાનું. લગભગ કટિંગ થઈ જવાયું છે ઝીંગાનું. કટિંગ કરી રહ્યા ઝીંગાનું. હવે આપણે એ ઝીંગાને બરોબર ધોઈ લઈશું, જેથી એના અંદરની માટી અને કાંકરી નીકળી જાય. જો આપણે એને બરોબર ધોઈને સાફ કરી લીધા છે. હવે ડુંગળીનું શાક બનાવવા માટે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું. ઝીણી સમારવા માટે કટિંગ કરી રહ્યા છીએ. તો ડુંગળી કટિંગ કરવાની છે ઝીણી. લગભગ 500 ગ્રામ ઝીંગામાં 500 ગ્રામ ડુંગળી લીધી છે. આવી રીતે ઝીણી ઝીણી કટિંગ કરવાની. ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે શાક બનાવવા માટે ચૂલા પર કઢાઈ ચડાવી દીધી. ચડાવીને હવે સૌથી પહેલાં એમાં તેલ વેરીશું. એમાં તેલ વેરી દીધું છે કઢાઈમાં. બરાબર એને ગરમ થવા દઈશું. અને તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં ડુંગળી નાખીશું. જ્યાં સુધી ડુંગળી લાલ થાય ને ત્યાં સુધી તેને ચડવા દઈશું. સાથે ધીમે ધીમે હલાવતું પણ રહેવાનું છે ડુંગળીને, જેથી તે બળી ના જાય. તો ચૂલા પર બનાવીએ. એટલે ડુંગળી થોડી થોડી લાલ થઈ રહી છે. તો ડુંગળીને ફરીથી હલાવી દઈશું. જો ડુંગળી લાલ થઈ જશે એકદમ. ડુંગળીને ધીમા તાપે જ કરવાનું છે, બહુ વધારે લગાડવાનું નથી. તો લાલ થઈ ગઈ છે એકદમ, અને ડુંગળી ઓગળી પણ ગઈ છે. હવે એમાં આપણે આદુ લસણનો પેસ્ટ નાખીશું. આદુ લસણનો પેસ્ટ નાખ્યા પછી એમાં ગરમ મસાલો નાખીશું. લાલ મરચું નાખીશું. થોડી હળદર નાખીશું. અને એને હલાવી દઈશું. હલાવીને થોડું પાણી વેરીશું, જેથી તે બળી ના જાય મસાલા આપણા. હવે એને થોડા ચડવા દઈશું. પછી એમાં નાખીશું વાટેલો ગરમ મસાલો. એમાં થોડું મીઠું નાખી દઈશું. હવે છેલ્લે ડુંગળી ચડવા દઈશું. ડુંગળી એકદમ ચડી ગઈ છે. હવે એમાં નાખીશું ઝીંગા. તે આપણે પહેલાં જ સાફ કરીને મૂક્યા હતા. ઝીંગા નાખીને એને હલાવી દઈશું. એટલે પછી એમાં થોડું પાણી વેરી દઈશું, જેથી તે ચડી જાય. દીતવા થોડું લગાડીશું. થોડું લણ પડીશું તો હવે થોડી વાર 10 થી 15 મિનિટ એને ચડવા દઈશું. ઢાંકી દઈશું. એટલે આપણું તૈયાર છે દેશી ઝીંગા અને બાજરીનો રોટલો. ખાવા માટે એકદમ રેડી છે. દેશી ખાવાનું.